નમસ્કાર. દરેક મારી વહાલી બહેનોને મારા પ્રણામ. મને ખબર નથી કે મારા આ વિડીયોને આપ કયા એંગલથી મૂલવશો. હું એ આપના પર છોડી દઉં છું. હું તો માત્ર મારું દાયિત્વ સમજી આપની વચ્ચે મારું મનોમંથન રાખી રહ્યો છું કે આજે સ્વતંત્ર ભારતની સ્વતંત્ર નારીઓ પોતાને મળેલી સ્વતંત્રતાનો ઉપયોગ કરવામાં કેટલે અંશે સફળ થઈ છે. શું ઘર છોડવું એ સ્વતંત્રતા છે? દાયિત્વથી મોઢું ફેરવી લેવું એ સ્વતંત્રતા છે? એ પરિવાર કે જેમણે જીવનભર આપના માટે સેંકડો સ્વપ્નાઓ સેવ્યા છે, એ બધાના સ્વપ્નાઓને પોતાના સ્વપ્ન માટે તોડી દેવા, શું આ સ્વતંત્રતા છે ખરી? બહેનો, આપ પણ ઘણા સ્વપ્નાઓ જોતી હશો. આપે પણ કેટલાય ખ્વાબો સેવ્યા હશે. આપના પણ કેટલાક પ્રશ્નો વાજબી હશે. આપ પાસે પણ કેટલીક સામાજિક અને પારિવારિક સમસ્યાઓ હશે. પરંતુ શું આ તમામ સપનાઓની પૂર્તિ માટે આ એક જ બેસ્ટ રસ્તો છે? તમારી તમામ સમસ્યાઓના હલ માટે, સપનાઓની પૂર્તિ માટે શું આના સિવાય બીજો કોઈ અન્ય સફળ માર્ગ નથી? આ જ મનોમંથન મારા મનમાં પણ ગુંજી રહ્યું છે કે સેંકડો નારીઓ પોતાની સ્વતંત્રતા માટે બોલિવૂડ અને ફિલ્મી ઇન્ડસ્ટ્રીના આંધળા અનુકરણમાં પોતાની સ્વતંત્રતા વેડફી રહી છે. એમાંથી એકાદ બહેનની પણ હું જિંદગી જો બચાવવામાં સફળ થઈશ તો મારા આ વિડીયોને હું સફળ સમજીશ. બહેનો, એક રિયલ ઘટના આપ સમક્ષ મૂકી રહ્યો છું. કદાચ સેંકડો આપના સવાલોના જવાબ આમાંથી આપને મળી રહેશે. એક યુવતી એક યુવક સાથે લવ મેરેજ માટે પોતાનું ઘર છોડે છે. શહેરમાં ભાડાના મકાનમાં રહે છે. 2-3 વર્ષ સુધી તો જિંદગી એકદમ સરળ અને સફળ રીતે મોજ શોખ પૂરા કરતાં કરતાં વિતાવે છે. એવું લાગ્યું કે જિંદગીનો આ જ સફળ સમય છે. 2-3 વર્ષ વીત્યા. પેલી યુવતી છે એક બાળકને જન્મ આપે છે. પરિવારમાં ખુશીઓ વધી ઉમટી પડી હતી. થોડા દિવસો વીતતા જ કોઈ કારણોસર પેલા યુવકની પ્રાઇવેટ જોબ જતી રહે છે. બાળક ધીરે ધીરે મોટું થાય છે. પરંતુ આ બાજુ સમાજની પરીક્ષા વધતી જાય છે. કારણ કે ઘર ચલાવવા માટે આવકનું માધ્યમ હવે પરીક્ષા લઈ રહ્યું હતું. પરિસ્થિતિ એવી સર્જાય કે 2-3 વર્ષનું બાળક થયું. પેલી બાજુ ઘરેથી લઈને ભાગેલી ઘરેણાં એ બહેન પરિવાર માટે ખર્ચી નાખે છે. પેલી બાજુ પેલો યુવક પણ ગંદી આદતોમાં, વ્યસનમાં સપડાઈ પડે છે. એટલે ઘરની આવક પણ એમાં જતી રહે છે. હવે બંને પાસે મજૂરી સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહોતો. બાળક છે ધીરે ધીરે 5 વર્ષનો થાય છે. શહેરની નાનકડી સ્કૂલમાં, એમને સરકારી સ્કૂલમાં દાખલ કરવામાં આવે છે. આ સત્ય ઘટના જ્યારે મારા કાન સુધી પહોંચી ત્યારે હું પણ માનતો નહોતો કે ખરેખર એક ધનિક ખાનદાન વેપારીની દીકરી કે જેમણે પોતાના ખેતરમાં પણ ક્યારે દાંતરડું નહોતું પકડ્યું, એ આજે ઘરે ઘરે મજૂરી કરતી ભટકે છે. એની ભૂલ માત્ર એટલી હતી કે પોતાના ઘરની આસપાસ દરરોજે અલગ અલગ બાઇક, નવી 4-વ્હીલ અને નવા કપડાં લઈને ફરતો થોડો દેખાવડો એક યુવકના એ ઝાંછામાં આવી ગઈ. અને એ ભૂલ આજે એમના માટે ખૂબ મોટી થઈ પડી.
થોડા વર્ષો વીતે છે. એકવાર શહેરના કોઈ ભાગમાં એ મજૂરી કરતી હતી. એવામાં એક ફોરવ્હીલ એમની બરોબર સામે ઊભી રહે છે. એમાંથી એક સ્ત્રી ઉતરી અને આ યુવતી પાસે આવે છે. એ ઘડીભર બંનેની આંખો એકબીજા સુધી મળે છે. પછી બંને ભેટી પડે છે. વર્ષો બાદ મુલાકાત થઈ. બંનેના હૃદય ભરાયા હતા, કારણ કે એ બંને સગી બહેનો હતી. પોતાની નાની બહેન ફોરવ્હીલમાં આવી છે. ખુશાલ જિંદગી છે એ જોઈ વાતોમાં આ મોટી બહેન બોલી ગઈ, બેન કે મેં જો મારી જિંદગીમાં આ ભૂલ ન કરી હોત તો મારી આજે આવી પરિસ્થિતિ કદાચ ન હોત. એટલામાં નાની બેન છે ફોરવ્હીલ સુધી દોડી જાય છે. એમાંથી નાસ્તો અને ભાગનો થેલો લઈ આ બહેનના આ નાનકડા બાળકને આપતા કહે છે, માથે હાથ મૂકતા કહે છે, ખુશ રહેજે બેટા. એટલામાં જ એક મેનેજરનો અવાજ આવે છે, ચલો ચલો જલ્દી, ઘણું કામ બાકી છે, જલ્દી કરો જલ્દી. બંને બહેનો દુઃખી હૃદયે છૂટી પડે છે એકબીજાને જોતી. પાછળ તેમનો પતિ ફોરવ્હીલમાંથી ઉતરી થોડે દૂર ઊભો રહી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. એમની આંગળી પકડીને ઊભેલી એમની પુત્રી મમ્મીને અવાજ દેતા પૂછે છે, મમ્મી આ બહેન કોણ હતા? મમ્મી દીકરી સુધી પહોંચી એમને બચી લેતા તીડી લે છે અને કહે છે, બેટા વર્ષો પહેલાં ઘર છોડીને ભાગેલી મારી મોટી બહેન અને તારી મોટી માસી. દીકરી અનાયાસે જ બોલી પડે છે, માં ઘર છોડવાની આટલી મોટી સજા હોય છે? માં આંખોમાં 2 આંસુ લાવી એટલું બોલે છે, હા બેટા, ઘર છોડવાની આટલી મોટી સજા પણ હોય છે ક્યારેક. માના આંસુ લૂછતા દીકરી કહે છે, માં તું ચિંતા નહીં કર, હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. આ શબ્દ સાંભળી પતિ પત્ની આ દીકરીને ભેટી પડે છે. કેટલું કરુણ દ્રશ્ય હતું. એક બહેન સામે એક બહેન મજૂરી કરી રહી હતી, પરંતુ સમાજ અને પોતાની મર્યાદાને ઓળંગીને કોઈ કશું નથી કરી શકતું, કારણ કે બંનેની જિંદગી બદલાઈ ચૂકી હતી. બહેનો, આપ ઘર છોડતા પહેલા એટલું અવશ્ય વિચારજો, માતા પિતા, પરિવાર, સમાજ પ્રત્યેના દાયિત્વ આ બધું થોડી વાર માટે દૂર મૂકી દઈએ. બધા તો અપરાધ છે જ, પરંતુ શું આપ પોતાની જિંદગી માટે પણ થોડા ચિંતિત છો? જો હા, તો આપ આવું કદમ કરતા પહેલા 100 વાર અવશ્ય વિચારશો, કારણ કે આપની જિંદગી ખૂબ મહત્વની છે, અમૂલ્ય છે, અને આમ વેડફવી કેટલી યોગ્ય છે. સાથે સાથે એટલું પણ ખ્યાલ રાખશો કે આ યુવતીએ માત્ર પોતાની એકમાત્ર જિંદગી પર જ એમણે કોઈ જુગાર નથી ખેલ્યો, પરંતુ પોતાની આવનારી પેઢી માટે પણ જુગાર ખેલ્યો છે. પેલો બાળક જે પણ કષ્ટ સહન કરી રહ્યો હતો એનું મુખ્ય કારણ પણ પોતાની માતા હતી. બહેનો, આપના માતા પિતાનો પરિવાર, કુટુંબ સેંકડો સપનાઓ સાથે આપને પાઠશાળાએ મોકલે છે. આપ ખૂબ દિલથી, લગનથી ભણી પણ રહી છો. ગર્વ છે આપ સર્વ બહેનો પર. આપના માતા અને પિતાને પણ આપના પર અપાર ગર્વ હશે. પરંતુ જ્યારે આપ આવા સેંકડો સપનાઓને, ખુશાલ જિંદગીને જીવતા આવી એક ભૂલ કરી દેશો ને, ત્યારે આપણા માતા પિતાના સપનાઓ તો ફેલ થાય છે, સાથે સાથે આપે મેળવેલા શિક્ષા પણ ફેલ થાય છે. આપે
મેળવેલા સંસ્કારો પણ આની સાથે જ ફેલ થઈ જાય છે. આપની અનેક સમસ્યાઓના સમાધાન કંઈક બીજા પણ મળી શકે. બસ મારો આજનો સંદેશ એટલો છે કે આપને મળેલી સ્વતંત્રતા જો આપ આમ જ વેડફશો તો ક્યારેય વાસ્તવમાં આપણે સ્વતંત્ર છીએ એવું નહીં કહી શકીએ. કારણ કે એક ભૂલ સેંકડો ગુનાઓ માટે મજબૂર કરી શકે છે. મારી વાલી બહેનો, આપ સર્વની અમૂલ્ય જિંદગીમાં આપ થોડું વિચારશો, મને આપના પર હંમેશા ગર્વ રહેશે. આભાર ડીજે કોરડિયા.